જય માતાજી, હું ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે નવી રીતના દહીંવડા બનાવશું, તમારે કોઈ પણ ઝંઝટ વગરના। એમાં આપણે બ્રેડ લીધી છે અને બટેટા લેવાના છે, એને આવી રીતે બાફી અને ખમણી નાખવાના છે। આ આપણે જાડું દહીં લીધું છે, એમાં અત્યારે આપણે હવે 1 ચમચી 2 ચમચી ખાંડ નાખી અને દહીંને આપણે તૈયાર કરીને રાખી દઈએ। આવી રીતે રાખી દેવાનું છે। ખાંડનો ભૂકો કરી નાખવાનો છે, એટલે થોડું તમારું મીઠું દહીં થઈ જશે। આ છાશ લીધી છે। હવે આ ભૂકો છે એમાં આપણે હવે થોડા મસાલા કરશું। બટેટાનો બાફીને રાખી દેવાના થોડો ટાઈમ, ઝાઝા સીધા ગરમ ગરમ નહીં કરવાના, 1 કલાક 2 કલાક બાફીને રાખશો એટલે આવા કોરું તમારું માવો થશે। જો ચીકણો માવો હશે તો મજા નહીં આવે, એટલે બટેટાને બાફીને 2 થી 3 કલાક રાખી દેવાના છે। એમાં આપણે ધાણા જીરું નાખશું, થોડો ગરમ મસાલો નાખશું, થોડું લાલ મરચું નાખશું અને થોડુંક અમથું આપણે એમાં મીઠું નાખશું અને એને હવે આપણે મિક્સ કરી લઈએ। મિક્સ કરી અને પછી તમને બતાવું આગળ શું કરવાનું છે। હવે તમે જોઈ શકો છો, આપણે જે બટેટાનો માવો હતો એના અવડા મેં ગોળા વાળી દીધા છે। તો આવી રીતે ગોળા વાળીને તૈયાર કરી લેવાના। પછી એક બ્રેડ લેવાની। હવે મેં આ બ્રેડ લીધી છે, તમારી પાસે આ ન હોય તો ચાલુ રેગ્યુલર બ્રેડ પણ તમે લઈ શકો છો। એને તમારે કોર કાપી નાખવાની છે। પછી હવે આપણે એને મેં છાશમાં ડુબોળી અને પછી આવી રીતે કરી નાખવાની। મોળી છાશ જ લેવાની છે, દહીં પણ મોળું લેવાનું છે। હવે આવી રીતે એને બધું નિતારી લેવાનું। આ બ્રેડ ન હોય તો તમારે ઓલી બ્રેડ પણ લઈ શકશો। હવે આનું આપણે બ્રેડનું આવી રીતે ધીરે ધીરે ગોળો વાળી દેવાનો છે। ધીમે ધીમે અંદર આપણે બટેટાનું ગોળો મૂકી અને આ ગોળો આપણે વાળી દઈએ। આવી રીતે કરશો એટલે એમાંથી થોડીક છાશ પણ નીચે પડતી જશે, નીતરી જશે અને તમારો ગોળો સરસ તૈયાર થઈ જશે। હળવા હાથે આવા ગોળા આપણે પહેલા બધા બનાવી લઈએ। તમે જોઈ શકો છો સરસ આપણો ગોળો થઈ ગયો છે। તો આપણે પહેલા બધા ગોળા રેડી કરી લઈએ। હવે આપણે જોઈ શકો છો આપણે ગોળા સરસ આવી રીતે તૈયાર થઈ ગયા છે અને હવે એમાં આપણે ખાંડવાળું દહીં નાખી દઈશું। ગળ્યું મીઠું થોડુંક તમને વધારે ભાવે તો તમે વધારે પણ આમાં નાખી શકશો ખાંડ, પણ મેં અત્યારે 2 ચમચી નાખી છે, છતાંય મીઠું થશે। ખૂબ જ સરસ લાગશે, તમારે બહુ ઝંઝટ પણ નહીં થાય અને આ દહીંવડાનો ટેસ્ટ તમને અલગ જ લાગશે। પલાળવાની કે કોઈ વસ્તુની તમારે આમાં ઝંઝટ નથી રહેતી। હવે જીરું લીધું છે, એને આપણે ઉપરથી છાંટી દેશું। જીરુંને થોડું શેકી અને આનો પાવડર બનાવી નાખવાનો છે। માથે થોડું આપણે લાલ મરચું પણ નાખશું। આનો ટેસ્ટ જરૂરથી કરજો, ખૂબ જ સરસ લાગશે અને તમારે ઝંઝટ પણ નથી થતી ઝાઝી। હવે આપણે આને ટેસ્ટ કરીએ। ખૂબ સરસ થાય છે, તમને હું તોડીને બતાવું છું। ખૂબ જ સરસ થાય છે, આપ જોઈ શકો છો। આને આવી રીતે તમે જમી પણ શકશો। તો ટેસ્ટ જરૂર કરજો ઘરે અને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। ત્યાં સુધી નવો વિડીયો આવે ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી। બરોબર બોલું?